સવારના રેસકોર્સ રોડ પાસેથી નીકળતા સૂર્યનારાયણ ભગવાનના એકદમ કેસરી દર્શન થયા છે. એકદમ કેસરી પ્રકાશવાળા દર્શન. ત્યાંથી સીધા આગળ વધીને પહોંચી ગયા હતા આપણા મેદાનમાં. જોઈ શકો છો તમે, રમવાનું આપણે કરી દીધું ચાલુ. હાર્દિકભાઈ ગોઠવી રહી છે સ્ટેન્ડ એડિટિંગ કરવા માટે, વિડીયો શૂટિંગ કરવા માટે. હાર્દિકભાઈ ગોઠવી રહ્યા હતા, રુચિતભાઈ દડો લઈને બોલિંગ માટે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. સાથે હતા નીતિનભાઈ, હાર્દિકભાઈ, આ છે કૌશિકભાઈ, કૌશિકભાઈ પછી દેખાડ્યા છે રુચિતભાઈ. સામેથી અમારા અંશભાઈ પણ આવી રહ્યા છે, નવા પ્લેયર. એકદમ વ્યવસ્થિત રીતે ચાલતા આવી રહ્યા છે. આજે આપણી સાથે જોડાયા છે, થોડા ટાઈમથી આપણી પાસે જોડાઈ ગયેલા છતાં અંશભાઈ જે આપણી સાથે આજે રમશે. અને આપણે ઇનિંગ કરી દીધી ચાલુ. દીપભાઈ લઈ લીધો છે દાવ. દીપભાઈની ચાલી રહી છે બેટિંગ. દીપભાઈ થઈ ગયા છે આઉટ. જોઈ શકો છો તમે, એકદમ જોરદાર રીતે આઉટ થઈ ગયા છે. હાર્દિકભાઈનો નંબર આવી ગયો છે. હાર્દિકભાઈ પણ લઈ લીધી છે દાવ. હાર્દિકભાઈ પણ રમી રહ્યા છે. જોઈ શકો છો તમે, દીપભાઈએ પકડી લીધો છે કેચ અને હાર્દિકભાઈ પણ થઈ ગયા છે આઉટ. પછી આવી ગયો છે આપણે મોટા પરમારભાઈ એટલે કે નીતિનભાઈનો નંબર. નીતિનભાઈએ 3 ઓવર પૂરી કરી અને એને પણ બેટ મૂક્યું. પછી આપણા આવી ગયા છે ભાઈ લેફ્ટીભાઈ. લેફ્ટીભાઈ પણ થઈ ગયા છે કટમાં આઉટ. જોઈ શકો છો તમે, એને પણ મૂકી દીધું છે બેટ. અને વધીએ છીએ આપણે આગળ વધતાની સાથે અંશભાઈ લીધી છે બેટિંગ. અંશભાઈ કરી રહ્યા છે બેટિંગ. જોઈ શકો તો અંશભાઈના પણ સ્ટમ્પ ઉડી ગયા છે. અંશભાઈ થઈ ગયા છે આઉટ. અંશભાઈ જોઈ રહ્યા છે કઈ રીતે બધા પ્લેયર ચકલું ગોટવા મારે ગયા હતા. હજી અમારા સ્ટાર પ્લેયરની વેટિંગ બાકી છે. છેલ્લો દડો હે ભાઈ, છેલ્લો દડો હે ભાઈ બન. ડાયરેક્ટ સ્ટમ્પ ટુ સ્ટમ્પ હિટિંગ કરી લો કે તો કઉના યસ શિફ્ટ. અરે યાર તો મારવાનો છે. આ દેવાનો છે લઈ લે ગમે એમાં ક્યાં જીતા એ મારે પાછો રે પાછો એ બોલ આવ્યો. આવું ન હોય તમે માથે મારીને મરવા એલા ભાઈ. આટલા ઉતાવળ કરી
એ આઉટ જ હતો. હા અહીંયા અમારા બેટ્સમેન પાણી પીતા હુઆ તમે જોઈ રહ્યા છો. ઓહ क्या भाई धापी पड़ेगी बात ये बात ઠીક છે. આ વખતે કઈ ખાવામાં મજા આવી. કાલે આવું છે કામ છે. હવે પરમારભાઈ મળશે એટલે આવતા બુધવારે આવશે ઓલા 3 નંબર વાળા ભાઈ છે ને સાઈડમાં 3 નંબર ક્યાં? હા હા 3 નંબર સાઈડ પર. આ ભાઈ પોતે ને આ ભાઈ પોતે ને ધૂળ જામી ગઈ છે કેમેરામાં. રેડી છે ભાઈ કે ધૂળ નથી એની જોઈ લે. એનો વાંધો નહીં, ઘરનો જ ફોન. એમાં ધૂળ અડે તો એ માલિક નહીં બોલે.